વિચારો કે કોઈ બહુ મોટી સેલિબ્રિટી રાતોરાત પોતાનું નવું જ નામ જાહેર કરી દે. બોલિવૂડ કે હોલિવૂડમાં આવું થાય તો કેટલી મોટી ખબર બની જાય. અરે હા, આખો દિવસ બસ એની ચર્ચા ચાલ્યા કરે. બરાબર ને? પણ દુનિયાના સૌથી પ્રખ્યાત ફૂલોમાંના એક બરાબર આવું જ થયું છે. એટલે કે વૈજ્ઞાનિકો જેને પહેલા કાયસનથેમમ મોરિફોલિયમ કહેતા, એણે અચાનક જ ડેન્ડ્રાન્થેમા ગ્રાન્ડિફ્લોરા તરીકે નવી ઓળખ લઈ લીધી. આ તો કોઈ સ્ટેજ નેમ બદલવા જેવી જ વાત થઈ ગઈ. એકદમ સાચી વાત. જેને ઘણા લોકો પૂર્વની રાણી અથવા તો પાનખરની રાણી પણ કહેતા હોય છે. અને આ નામ બદલવાની ઘટના જેટલી રસપ્રદ છે ને, એટલો જ આ ફૂલનો પરિવાર પણ ઇન્ટરેસ્ટિંગ છે. એસ્ટરેસી ફેમિલીમાંથી આવે છે. ઓહ, એટલે પેલા સૂરજમુખીવાળા ફેમિલીમાંથી જ ને? હા, બિલકુલ. અને આમાં સૌથી મોટી સમજવા જેવી વાત એ છે કે જેને આપણે એક સળંગ ફૂલ માની લઈએ છીએ, એ ખરેખર સેંકડો નાના ફૂલોનો આખો એક સમૂહ હોય છે. અચ્છા, એટલે બહારથી એક મોટું ફૂલ દેખાય પણ અંદર ઘણું બધું ચાલતું હોય. હા, એટલે જુઓ, વચ્ચેનો જે ગોળ ભાગ હોય જેને આપણે ડિસ્ક કહીએ છીએ, અને બહારની પેલી જે કિરણ જેવી લાંબી પાંદડીઓ હોય જેને રે ફ્લોરેટ્સ કહેવાય, એ બંને હકીકતમાં સાવ અલગ-અલગ નાના ફૂલો જ છે. શું વાત છે! આ તો જાણે એક જ છત નીચે આખી એક કોલોની વસવાટ કરતી હોય એવું લાગે છે. મધ્યમાં ડિસ્ક અને ફરતે પાંદડીઓ. એકદમ સાચું. અને આ જ અનોખી રચનાને કારણે એની ઉપયોગિતા પણ ઘણી વધી જાય છે. હા, કારણ કે આપણા સોર્સ મુજબ લોકો એને બગીચામાં કુંડામાં ઉગાડવા માટે પોટ મમ્સ તરીકે વાપરે છે, ફ્લાવર વાઝમાં સજાવવા માટે કાપેલા ફૂલો તરીકે, અને ખાસ તો એશિયામાં છૂટક ફૂલ તરીકેનો બહુ મોટો વપરાશ છે. અને આ અદ્ભુત અનુકૂલન ક્ષમતા જ એની સૌથી મોટી તાકાત છે. આ જ કારણ છે કે માણસોએ સદીઓથી એની એટલી બધી ખેતી કરી છે કે આજે એના 7 અલગ-અલગ જૂથ બની ગયા છે. 7 જૂથ એટલે કે લોકોની અલગ-અલગ પસંદગીઓ પ્રમાણે એના નવા રૂપરંગ વિકસાવવામાં આવ્યા છે. બરાબર. વ્યાપારી માંગે ખરેખર પ્રકૃતિના આર્કિટેક્ચરને એક નવી જ દિશા આપી દીધી છે. આપણે જો આ 7 જૂથોમાંથી સૌથી પહેલા એવા પ્રકારોની વાત કરીએ જેમાં ફૂલનો મધ્ય ભાગ એટલે કે પેલી ડિસ્ક એકદમ સ્પષ્ટ દેખાતી હોય. હા, એ સાદું ઉદાહરણ આપ્યું છે ને, પેલો સિંગલ પ્રકાર. એમાં બહારની પાંદડીઓના વધુમાં વધુ 5 જેટલા લેયર હોય છે. હા, અને એમાં વચ્ચેની ડિસ્ક એકદમ સાફ દેખાય છે. સાવ સૂરજમુખીની કોઈ નાની આવૃત્તિ હોય એવું જ લાગે. બરાબર, પણ પ્રકૃતિ અહીંયા જ અટકતી નથી. બીજો એક પ્રકાર છે એનીમોન. એનીમોન બહુ ખાસ છે. એમાં સિંગલ પ્રકાર જેવી જ બહારની પાંદડીઓ હોય છે, પણ પેલી વચ્ચેની જે ડિસ્ક હોય ને, એ સાધારણ રહેવાને બદલે અદ્ભુત રીતે વિકસિત થઈ જાય છે. એટલે કે બહારની પાંદડીઓ સપાટ રહે, પણ વચ્ચેનો ભાગ વિકસિત થઈને જાણે કોઈ 3D પોપઅપ બુકની જેમ બહાર ઉપસી આવે. અરે વાહ, એકદમ સચોટ ઉદાહરણ આપ્યું તમે. જેમ કોઈ પુસ્તક ખોલીએ અને અંદરથી કોઈ આકૃતિ અચાનક ઊભી થઈ જાય. મધ્યમાં રહેલા પેલા નાના ફૂલો લાંબા થઈને નળીઓવાળા બની જાય છે. આ ડિઝાઇન તો ખરેખર અદ્ભુત કહેવાય. પણ એક મિનિટ, આ તો એવા પ્રકારો થયા જેમાં વચ્ચેનો ભાગ દેખાય છે, પણ પેલા પોમ્પોન અને ડેકોરેટિવ પ્રકારોનું શું, જેમાં ડિસ્ક અદૃશ્ય હોય છે? હા, એ બંનેમાં તો કેન્દ્ર સાવ ઢંકાઈ જ જાય છે. પણ એ જ તો પ્રશ્ન છે, જો કેન્દ્ર જ ફૂલનો મૂળ ભાગ હોય તો એ અદૃશ્ય કેવી રીતે થઈ શકે? અરે, ગાયબ નથી થતું, એને ઢાંકી દેવામાં આવે છે. આ જ તો પ્રકૃતિની જાદુઈ ડિઝાઇન છે. અચ્છા, એટલે પેલી બહારની પાંદડીઓ એને કવર કરી લે છે એમ? બરાબર. મિકેનિઝમ એવું હોય છે કે બહારની જે કિરણ પાંદડીઓ છે એ એટલી ઝડપથી અને ગીચતાથી ઉગે કે એ મધ્ય ભાગ પર છત્રીની જેમ વળી જાય. ઓહ, એટલે પોમ્પોન પ્રકારમાં આ પાંદડીઓ એટલી ટૂંકી અને નિયમિત ગોઠવાયેલી હોય છે કે આખું ફૂલ એક નાના ગોળ દડા જેવું બની જાય? હા, અને ડેકોરેટિવ પ્રકારમાં એ જ ગોઠવણી મોટા અને વિશાળ માથાવાળા ફૂલો બનાવે છે. બેઝિક સ્ટ્રક્ચર એક જ છે, પણ માત્ર પાંદડીઓની લંબાઈ અને ગીચતા બદલીને પ્રકૃતિએ આખો આકાર જ બદલી નાખ્યો. આ તો કોઈ એન્જિનિયરિંગ લેવલની જટિલતા લાગે છે યાર. પાંદડીઓ એકબીજા પર એટલી સજ્જડ રીતે ગોઠવાઈ જાય કે આખું કેન્દ્ર ઢંકાઈ જાય અને નવો જ ભૌમિતિક આકાર ઉભરી આવે. સાચી વાત છે. જ્યારે આપણને આ કેવી રીતે અને શા માટેના જવાબો મળે ને, ત્યારે આપણી આસપાસની દુનિયા જોવાનો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. બિલકુલ. હવે જ્યારે પણ હું ફૂલ બજારમાં કે બગીચામાં પેલું ગોળ દડા જેવો પોમ્પોન, ત્યારે મને એ માત્ર એક ફૂલ નહીં લાગે.
એની પાછળ છુપાયેલું આખું આર્કિટેક્ચર તરત જ મગજમાં આવશે. સાદી દેખાતી વસ્તુઓમાં રહેલું આ મિકેનિઝમ સમજવું એ જ તો કોઈ પણ અભ્યાસનું સાચું ફળ છે. એકદમ સાચું. સેવંતી એટલે કે પેલા ક્રેસેન્થેમમ્સની વાત કરવાના છીએ. મેં જ્યારે આ ધી આર્ટ એન્ડ ક્લાસિફિકેશન ઓફ ક્રેસેન્થેમમ્સ ત્યારે ખબર પડી કે આ માત્ર સુશોભનના ફૂલો નથી. હા, બિલકુલ નથી. એમનું વર્ગીકરણ છે ને એ માત્ર ફૂલના કદ પરથી નથી થતું, પણ એમની પાંખડીઓની જે અત્યંત જટિલ ભૂમિતિ છે ને એના પરથી થાય છે. આ તો એક પ્રકારની ઉચ્ચ કક્ષાની આર્કિટેક્ચરલ ડિઝાઇન છે. સાચી વાત. તો આમાં મુખ્ય 3 આકારો છે. પહેલો છે અંદરની તરફ વક્ર એટલે કે ઇનકર્વ્ડ. બરાબર. આમાં થાય છે એવું કે પાંખડીઓ જમીનથી ઉપરની તરફ એકદમ ચુસ્તપણે બંધ થાય છે. એટલે પેલો આખો એક ગોળા જેવો આકાર બને, જાણે કોઈ રક્ષણાત્મક કવચ હોય ને એવું લાગે. પણ કોઈને એવો વિચાર આવે ને કે એક નાજુક ફૂલને આવું કડક અને બંધ માળખું બનાવવાની જરૂર શા માટે પડે? હા, એ જ તો મોટો પ્રશ્ન છે. તો એ માત્ર દેખાવ પૂરતું નથી. આ જે ગોળાકાર રચના છે ને એ ફૂલના પેલા નાજુક કેન્દ્રને પર્યાવરણથી બચાવે છે અને આખા માળખાને અદ્ભુત મજબૂતાઈ પણ આપે છે. ઓહો, એટલે આખું એન્જિનિયરિંગ જ છે. એકદમ. પણ રસપ્રદ વાત તો એ છે કે આની તદ્દન વિપરીત અવસ્થા પણ અસ્તિત્વ ધરાવે છે, જેને સ્ત્રોતમાં પાછળ નમેલું અથવા રિફ્લેક્સ્ડ કહેવાય છે. હા, પેલું જેમાં પાંખડીઓ નીચેની તરફ દાંડીને સ્પર્શે છે, રાઈટ? બિલકુલ, કોઈ પક્ષીના પીંછાની જેમ જ. હા, સાવ એવું જ. એટલે મને તો એ કોઈ વહેતા સુંદર ડ્રેસ જેવું વધારે લાગે. જુઓ, એક તરફ પેલું ચુસ્ત કવચ છે અને બીજી તરફ આ ખુલ્લો ડ્રેસ. આ બંનેનું આર્કિટેક્ચર સાવ અલગ છે. બિલકુલ અલગ છે. પણ મને સૌથી રમૂજી વસ્તુ આ સ્ત્રોતમાં એ લાગી કે આમાં એક બહુ જ વિચિત્ર ભાષાંતર છે. પેલી ત્રીજી અવસ્થા, જેને અંગ્રેજીમાં ઇન્ટરમીડિયેટ એટલે કે વચ્ચેની અવસ્થા કહે છે ને, હા, એનું નામ સ્ત્રોતમાં ઝાડની પુનરુત્પત્તિ આપવામાં આવ્યું છે. એટલે ફૂલના ભૌમિતિક આકારને અને આ ઝાડની પુનરુત્પત્તિને વળી શું લેવા દેવા? હા, એ સ્પષ્ટપણે કોઈ વિચિત્ર અનુવાદની ભૂલ જ છે. વાસ્તવમાં આ એક હાઇબ્રિડ અથવા તો વચ્ચેની અવસ્થા છે. આ આકાર પેલા જે બે આત્યંતિક સ્વરૂપો આપણે જોયા ને એનું સંતુલન કરે છે. એટલે બંનેનું મિક્સચર. હા, નીચેની પાંખડીઓ પેલા વહેતા ડ્રેસની જેમ ખુલ્લી હોય જે પાણીને દૂર કરે અને ઉપરની પાંખડીઓ પેલા કવચની જેમ કેન્દ્રને ઢાંકીને રાખે. શું વાત છે! પણ આમાં એક લૂપહોલ પણ મેં જોયો. કયો? સ્ત્રોત નોંધે છે કે ભલે પાંખડીઓ ધીમે ધીમે એકદમ નિયમિત આકારમાં ખીલતી હોય કે પછી સાવ અનિયમિત રીતે ખીલતી હોય, બંનેને માત્ર અનૌપચારિક તરીકે જ વર્ગીકૃત કરવામાં આવે છે. બરાબર છે. એટલે અત્યાર સુધી આપણે આટલી સચોટ ભૂમિતિની ચર્ચા કરી અને અચાનક આટલું ઢીલું વર્ગીકરણ કેમ? કારણ કે અહીં કુદરત આપણી જે વર્ગીકરણ પ્રણાલી છે ને એનો પ્રતિકાર કરે છે. એટલે જ્યારે ભૂમિતિ એટલી જટિલ અને અણધારી બની જાય કે તેને કોઈ ચોક્કસ ગાણિતિક સૂત્રમાં ન બાંધી શકાય ને, હા, ત્યારે વિજ્ઞાને પણ હાર માનીને તેને અનૌપચારિક કહેવું જ પડે છે. બહુ સાચી વાત કહી. અને આ જ વાત આપણને એક મોટા વિરોધાભાસ તરફ પણ લઈ જાય છે. એટલે તમે પેલા નામો વિશે વાત કરો છો? હા, કુદરતની આ અણધારી ભૂમિતિ પર કાબૂ મેળવવાની જે આપણી માનવીય વૃત્તિ છે ને, એ આપણે આ ફૂલોના કદ અને તેમને અપાયેલા નામોમાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ. સ્ત્રોતો આ ફૂલોને 2 મોટી શ્રેણીઓમાં વહેંચે છે. બરાબર. માનક જાતો અને સ્પ્રે જાતો. એકદમ સાચું. મોટા ફૂલો, જેને માનક જાતો કહેવાય છે, એમાં જુઓ કેવા નામો છે: બસંતી, મહાત્મા ગાંધી, પિંક શેમ્પેન, સ્નોબોલ અને પેલું ટાટા સેન્ચુરી. હા, આ બધા બહુ ભવ્ય નામો છે. પણ જ્યારે આપણે નાના ફૂલો એટલે કે સ્પ્રે જાતોના નામો જોઈએ ને તો એ સાવ અલગ જ દિશામાં જાય છે. હા, એમાં કેવા છે? એમાં આર્કટેક, બીરબલ સાહની, લાલપરી અને પેલું સૌથી લાંબુ અને આશ્ચર્યજનક નામ અપૂર્ણ સ્વરૂપાંતરવાળા જંતુના નાના કીડારા એવું પણ જોવા મળે છે. ઓહો, હવે જરા વિચારો તો ખરા. ક્યાં પેલો પિંક શેમ્પેનનો વૈભવ, ક્યાં આપણા ઐતિહાસિક નેતાઓ અને ક્યાં પેલા જંતુના કીડારાનું સાવ વૈજ્ઞાનિક વર્ણન? હા, એકદમ વિરોધાભાસ છે. અત્યંત સચોટ ભૂમિતિ ધરાવતા આ કુદરતી ફૂલો પર આવા અજીબ અને તદ્દન માનવીય નામો થોપવાનું કારણ શું હોઈ શકે?
એટલે આ દર્શાવે છે કે આપણે માણસો કુદરત સાથે કેવી રીતે જોડાઈએ છીએ. જુઓ, જ્યારે આપણે કોઈ અત્યંત જટિલ કુદરતી રચના જોઈએ ને ત્યારે આપણે તેને સમજવા અને કદાચ તેના પર માલિકી ભાવ જમાવવા માટે પણ તેના પર આપણો ઇતિહાસ, આપણી ઈચ્છાઓ કે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનું લેબલ લગાડી દઈએ છીએ. બરાબર છે. જેમ કે મહાત્મા ગાંધી નામ એ ફૂલની ભવ્યતાને એક આદર આપે છે, જ્યારે પેલું જંતુવાળું જે નામ છે ને એ માઇક્રોસ્કોપિક નિરીક્ષણની સાબિતી છે. એટલે કે આપણે ખરેખર માત્ર એક ફૂલ નથી જોતા, પણ આપણે તેમાં આપણું પોતાનું જ પ્રતિબિંબ શોધીએ છીએ. હા, એકદમ સાચું પકડ્યું તમે. શરૂઆતમાં આપણે આને એક આર્કિટેક્ચરલ બ્લુપ્રિન્ટ કહી હતી, પણ થાય છે એવું કે આપણે માળખાનું વિશ્લેષણ કરીએ છીએ અને પછી અંતે તો તેના પર આપણી માનવીય સંસ્કૃતિનો જ સિક્કો મારી દઈએ છીએ. બિલકુલ. અને આ જ બાબત આજના આ વિશ્લેષણનો સૌથી મોટો સાર છે. ક્રાઇસેન્થેમમ્સનું આ જે વર્ગીકરણ છે ને એ માત્ર કંઈ બાગકામ પૂરતું સીમિત નથી રહ્યું. હા, એનાથી ઘણું મોટું છે. તે સ્પષ્ટપણે દર્શાવે છે કે માનવીય દૃષ્ટિકોણની ચોકસાઈ અને કુદરતની જે અસ્તવ્યસ્ત સુંદરતા છે એ બંને વચ્ચે એક સતત ખેંચતાણ ચાલતી જ રહે છે. સામાન્ય રીતે આપણે ફૂલોને જોઈએ એટલે બસ એની સુંદરતા જ દેખાય. કે સેવંતી ઉગાડવી એ માત્ર કુદરતનો જાદુ નથી. બિલકુલ. પ્રકાશ, તાપમાન અને માટીની પદ્ધતિઓ કેવી રીતે આ ફૂલના અસ્તિત્વને કંટ્રોલ કરે છે? તે છે આ છોડની વાતાવરણ સાથેની પ્રતિક્રિયા. સેવંતી એક શોર્ટ ડે પ્લાન્ટ છે. હા, મતલબ શરૂઆતમાં એને વિકાસ માટે 14 કે 15 કલાકનો લાંબો પ્રકાશ જોઈએ છે. પણ જ્યારે ખરેખર ફૂલ ખીલવાનો સમય આવે ત્યારે એને 12 કલાકથી ઓછો પ્રકાશ જોઈએ. બરાબર. આ તો પેલા કોઈ કલાકાર જેવું છે જેને તૈયારી કરવા માટે લાંબો સમય જોઈએ, પણ મુખ્ય પરફોર્મન્સ વખતે ટૂંકા કલાકોની જ જરૂર પડે. એકદમ સાચું. ખરેખર થાય છે એવું કે જ્યારે દિવસ ટૂંકો થાય અને રાત લાંબી થાય ને ત્યારે લાંબો અંધકાર છોડમાં ફ્લોરલ હોર્મોન્સ સક્રિય કરે છે. અને આ હોર્મોન્સ જ ફૂલ ખીલવાનું મુખ્ય સિગ્નલ છે. ઓહ, એટલે અંધકાર એક સ્વિચ જેવું કામ કરે છે. હા, અને ખાલી પ્રકાશ જ નહીં, તાપમાન પણ આટલું જ અગત્યનું છે. દિવસ દરમિયાન તાપમાન 20 થી 25 ડિગ્રી હોવું જોઈએ અને રાત્રે 15 થી 20 ડિગ્રી. અચ્છા, એટલે રાત્રે તાપમાન 5 ડિગ્રી જેટલું ઘટે છે. પણ મારો પ્રશ્ન એ છે કે જો રાત્રે પણ તાપમાન 25 ડિગ્રી જ રહે તો છોડને શું વાંધો આવે? બહુ મોટો વાંધો આવે. રાત્રે તાપમાન ઘટવું એ છોડ માટે એક સ્પષ્ટ આદેશ છે. એટલે કે હવે ફૂલ બનાવવાનું શરૂ કરો. બિલકુલ. જો તાપમાન ઊંચું રહે તો છોડ કન્ફ્યુઝ થઈ જાય છે, એની હોર્મોનલ સાયકલ ખોરવાઈ જાય છે અને પરિણામે ફૂલની ગુણવત્તા બગડે છે. અરે વાહ! એટલે પ્રકાશ અને તાપમાન આખું એક આંતરિક સિસ્ટમ ચલાવે છે. પણ જુઓ, આ રિસર્ચમાં માટી બાબતે પણ ઘણી કડક શરતો આપેલી છે. હા, જમીનનું પીએચ 6.5 ની આસપાસ હોવું જોઈએ. હા, અને મેં એ પણ નોંધ્યું કે જમીનમાં પાણી જરાય ભરાયેલું ન હોવું જોઈએ. જો જમીન પોષક તત્વોથી ભરપૂર હોય તો થોડા પાણીથી શું મોટું નુકસાન થાય? એનું સીધું કારણ છે રૂટ એસ્ફિક્સિએશન, એટલે કે મૂળનું ગૂંગળામણ થવું. સેવંતીના મૂળને જીવતા રહેવા માટે ઓક્સિજનની સતત જરૂર હોય છે. એટલે પાણી ભરાવાથી ઓક્સિજન નથી મળતો? ના, કારણ કે માટીના કણો વચ્ચે રહેલી હવાની જગ્યા પાણીથી ભરાઈ જાય છે. એટલે ઓક્સિજન ન મળવાથી મૂળ સડવા લાગે અને છોડ થોડા જ દિવસોમાં મરી જાય. ઉફ, એટલે જ એકદમ પરફેક્ટ ડ્રેનેજવાળી રેતાળ લોમ જમીન જ ફરજિયાત છે. હા, એકદમ સાચું. બરાબર છે. હવે ધારો કે આપણે વાતાવરણ અને જમીનનું આ ગણિત સાચવી લીધું, પછી રિસર્ચ મુજબ સૌથી મોટો જુગાર વાવણીની પદ્ધતિ પસંદ કરવાનો છે. હા, બીજ વિરુદ્ધ સક્કર પદ્ધતિ. બિલકુલ. ડેટા કહે છે કે બીજથી ઉગાડો તો 10 દિવસમાં અંકુરિત થાય અને 40 દિવસમાં રોપણી માટે તૈયાર થઈ જાય. ઉપરથી બીજમાં રંગ અને આકારની ગજબ વિવિધતા મળે. તો પ્રશ્ન એ થાય છે કે જો બીજમાં આટલા ફાયદા છે તો પછી વ્યાવસાયિક ખેતીમાં મોટાભાગે પેલા સક્કરનો જ ઉપયોગ કેમ વધારે થાય છે? એની પાછળ બજારની માંગ અને જેનેટિક્સ જવાબદાર છે. અત્યારે બજારમાં સ્પ્રે અને પોમ્પોન જેવી જાતોની ખૂબ જ માંગ છે. પેલો પોમ્પોન એટલે ઊનના દડા જેવું ગોળ ફૂલ ને? હા, એ જ. અને સ્પ્રે એટલે એક જ ડાળી પર ઘણા બધા નાના ફૂલોનો ઝુમખો. આ નવી જાતો જેનેટિકલી સીડલેસ છે, એટલે કે એમાં બીજ બનતા જ નથી. ઓહ, એટલે ખેડૂતો પાસે બીજો કોઈ વિકલ્પ જ નથી હોતો? હા, એટલે ફૂલોની સિઝન પૂરી થાય પછી ખેડૂતો મુખ્ય દાંડીને કાપી નાખે છે.
જેથી નીચેની બાજુએથી નવા શૂટ્સ એટલે કે સક્કર ફૂટે છે. એમાં પહેલાથી મૂળ ડેવલપ થયેલા હોય છે, એટલે નવો છોડ ઉગવાની ગેરંટી રહે છે. પણ અહીં મારે એક મુદ્દો ઉઠાવવો છે. સકરનો ઉપયોગ કરવો એટલે આપણે મૂળભૂત રીતે એક જ મધર પ્લાન્ટનું વારંવાર ક્લોનિંગ કરી રહ્યા છીએ. હા, વાત તો સાચી છે. તો પછી જો બીજથી નવો છોડ બને તો એનું નવું જીનેટિક બંધારણ બને જે રોગો સામે લડી શકે. પણ સતત સકર પદ્ધતિથી ક્લોનિંગ કરવાથી કોઈ મોટા જોખમ ઊભા નથી થતા? આ જ સૌથી મોટી ચિંતાનો વિષય છે. જ્યારે તમે સક્કરથી છોડ બનાવો છો ત્યારે ડીએનએની એ જ કોપી આગળ વધે છે. એટલે કે બીમારી પણ સાથે જ આગળ જાય? બિલકુલ. મધર પ્લાન્ટમાં કોઈ ફંગસ કે વાયરસ હોય તો એ સીધા જ નવા સક્કરમાં ટ્રાન્સફર થાય છે. અને બીજું એ કે સતત ક્લોનિંગથી ફૂલોની એકરૂપતા પણ સમય જતાં ઘટવા લાગે છે. તો આ બધા સોર્સિસના અભ્યાસ પરથી એ સ્પષ્ટ છે કે સેવંતી ઉગાડવી એ માત્ર બીજ વાવીને પાણી આપવાનું કામ નથી. ના જ તો. પ્રકાશનું ટાઈમિંગ, તાપમાનનો 5 ડિગ્રીનો ચોક્કસ તફાવત, માટીનું બેલેન્સ અને વાવણીની યોગ્ય પદ્ધતિ, આ બધાનું બહુ નાજુક સંતુલન જાળવવું પડે છે. અને આ સંતુલન જાળવવામાં જ ખેડૂતની અસલી કસોટી થાય છે. આખી પ્રક્રિયાની શરૂઆત થાય છે એકદમ સચોટ કાપણી અથવા એમ કહીએ કે કટિંગથી. જેમાં તંદુરસ્ત દાંડીમાંથી માત્ર 5 થી 8 સેન્ટીમીટર લાંબી ટોચની કાપણી લેવામાં આવે છે. પછી તેને સેરેડિક્સ અથવા 500 ppm IBAમાં ડુબાડીને ફિલ્ટર પ્રકાશ નીચે રેતીમાં રોપવામાં આવે છે. એક મિનિટ, આ 500 ppm IBA શું છે? મતલબ આ કટિંગ્સને હજુ મૂળ તો હોતા નથી, તો શું આ રસાયણ છોડને કૃત્રિમ રીતે મૂળ વિકસાવવા માટે મજબૂર કરે છે? હા, ચોક્કસ. આ એક રૂટિંગ હોર્મોન છે. મૂળ ન હોવા છતાં આ રસાયણ છોડને સિગ્નલ આપે છે કે ભાઈ તેણે ઝડપથી મૂળનો વિકાસ કરવાનો છે. અરે વાહ! આ પ્રક્રિયા માટે 3 કે 4 અઠવાડિયા સુધી દરરોજ સિંચાઈ અને એકદમ નવજાત શિશુ જેવી ખાસ ધ્યાન રાખવાની જરૂર પડે છે. પણ અહીં મારો પ્રશ્ન એ છે કે આ પદ્ધતિમાં શરૂઆતમાં છોડનો મૃત્યુદર ઘણો ઊંચો હોય છે અને વૃદ્ધિ પણ ધીમી થાય છે. તો પછી પેલી નીચલું મુખ્ય દાંડી કે બીજનો ઉપયોગ કરવાને બદલે આટલું મોટું જોખમ શા માટે લેવાનું? આ તો નુકસાનનો સોદો લાગે છે. દેખીતી રીતે કોઈને પણ આવું જ લાગે. પણ ખરેખર આ કાપણી એક પ્રકારનું ક્લોનિંગ છે. જો જોખમ ભલે મોટું હોય, પણ જે છોડ બચી જાય છે તે તમામ જેનેટિકલી એકદમ સમાન હોય છે. વ્યાપારી ખેતીમાં આ બહુ મોટી વાત છે, કારણ કે તમારે આખું ખેતર એકસાથે એક જ દિવસે ખીલેલું જોઈએ. બિલકુલ એક જ દિવસે. આ સમાનતા જ માર્કેટમાં સૌથી ઊંચી કિંમત અપાવે છે. એટલે એમ કહી શકાય કે આ સમાનતાની ખાતરી કરવા માટે શરૂઆતનું જોખમ લેવામાં આવે છે. પણ જો આટલી મહેનતથી તૈયાર કરેલા આ સંવેદનશીલ ક્લોન્સને ખરાબ જમીનમાં રોપવામાં આવે તો આખી મહેનત પાણીમાં જશે ને. કદાચ એટલે જ જમીનની તૈયારી આટલી આત્યંતિક હોય છે. એકદમ સાચું. જમીનને 3 વખત ઊંડાણથી ખેડવામાં આવે છે. અને બીજી ખેતી વખતે 1 હેક્ટરમાં લગભગ 300 થી 500 ક્વિન્ટલ સડેલું ખાતર ભેળવવામાં આવે છે. થોબો, આટલું બધું ખાતર! આ તો છોડ માટે કોઈ જંગી મિજબાની જેવું થઈ ગયું. હા, મિજબાની જ છે. આનાથી જમીન અત્યંત ફળદ્રુપ બને છે. પણ મેં એવું વાંચ્યું કે આટલું ખાતર નાખ્યા પછી પણ જમીનમાંથી પથ્થરો, લાકડાની કરછો અને પોલિથીન કે પ્લાસ્ટિકના નાના ટુકડાઓ વીણીને બહાર કાઢવામાં આવે છે. જ્યારે આપણે હેક્ટરે 500 ક્વિન્ટલ ખાતર ઠાલવતા હોઈએ ત્યારે પ્લાસ્ટિકનો એક નાનો ટુકડો શું બગાડી લેવાનો? એ બહુ મોટું નુકસાન કરી શકે છે. શું આ OCD લેવલની સફાઈ થોડી વધારે પડતી નથી? ના, આ જરાય વધારે પડતી નથી. જ્યારે આપણે છોડને આટલું બધું પોષણ આપીએ છીએ ને, ત્યારે તેના મૂળિયાને ફેલાવવા માટે એકદમ મુક્ત જગ્યા જોઈએ. જો જમીનમાં પ્લાસ્ટિક કે પથ્થર આવી જાય તો આ સંવેદનશીલ મૂળનો વિકાસ ત્યાં જ અટકી જાય છે. અચ્છા. હા, જમીનમાં ઉમેરેલા આટલા બધા ખાતર અને પોષક તત્વોનું મહત્તમ શોષણ ત્યારે જ શક્ય બને છે જ્યારે જમીન સંપૂર્ણપણે શુદ્ધ અને નરમ હોય. ઓકે. એટલે કે માત્ર બફે ડિનર ગોઠવવું પૂરતું નથી, છોડને જમવા માટે જગ્યા પણ કરી આપવી પડે. સાચી વાત છે. હવે આ બધું કર્યા પછી મે કે જૂન મહિનાની આસપાસ વાવેતરનો સમય આવે છે અને અહીં પેલું ભૌમિતિક જગ્યા એટલે કે સ્પેસિંગનું ગણિત બહુ રસપ્રદ છે. હા, રોપણીની ઘનતા સીધી રીતે ફૂલની ગુણવત્તા નક્કી કરે છે. 1 ચોરસ મીટરમાં
64 છોડ સુધી ઉગાડવાની ક્ષમતા હોય છે, પરંતુ વ્યાપારી ધોરણે 25 થી 32 છોડ જ ઉગાડાય છે. અને ખાસ કરીને 20 બાય 30 સેન્ટીમીટરનું અંતર રાખવાની જ ભલામણ કરવામાં આવે છે. આ 20 બાય 30 સેન્ટીમીટરનું અંતર મને પેલી ફ્લાઇટમાં મળતા પરફેક્ટ લેગરૂમ જેવું લાગે છે. પણ આમાં એવું છે કે જાણે તમારે તમારી બાજુના પેસેન્જર સાથે એક જ થાળીમાંથી જમવાનું છે. હા, બરાબર એવું જ. પણ મારો સવાલ હજુ એ જ છે કે જ્યારે 64 છોડ ઉગાડવાની જમીનની ક્ષમતા છે, તો પછી અડધા જ શા માટે ઉગાડવા? નફો તો વધારે ફૂલોમાં હોવો જોઈએ ને? જુઓ, આ જ તો સૌથી મોટી ગેરસમજ છે. ખેતીમાં મહત્તમ જથ્થો એટલે મહત્તમ નફો એવું નથી હોતું. એવું છે? હા, જો 64 છોડ ઉગાડીએ તો તે બધાએ 500 ક્વિન્ટલ ખાતર અને સૂર્યપ્રકાશ માટે એકબીજા સાથે લડશે. પરિણામે તેમનો ઉત્સાહ ઘટશે અને ફૂલો એકદમ નાના અને નબળી ગુણવત્તાના આવશે. ઓહ, સમજાયું. એટલે આ 20 બાય 30 સેન્ટીમીટરનું અંતર એ આર્થિક નફો અને ફૂલની પ્રીમિયમ ગુણવત્તા વચ્ચેનું એકદમ સચોટ સંતુલન છે. બજાર હંમેશા ગુણવત્તાના પૈસા આપે છે, જથ્થાના નહીં. રાઈટ. એટલે કે જથ્થો વધારવાની લાહેમાં તમે ગુણવત્તાનો ભોગ ન લઈ શકો. આ આખી ચર્ચા પરથી એ સાબિત થાય છે કે સેવંતીની ખેતી એ માત્ર માટીમાં હાથ બગાડવાનું કામ નથી, પરંતુ તે સમય, રસાયણશાસ્ત્ર અને ભૂમિતિનું અત્યંત કઠોર મિશ્રણ છે. હા, અને આ કડક શિસ્ત વિના એ સુંદરતા ક્યારેય શક્ય નથી બનતી. ખરેખર, જ્યારે પણ કોઈ સુંદર ફૂલોનો ગુલદસ્તો દેખાય છે, ત્યારે તેની પાછળ રહેલું આ અદૃશ્ય ગણિત અને સખત ખેત શિસ્ત ક્યારેય દેખાતા નથી. છોડને વધુ પડતું લાડ પ્યાર કરવાથી, એટલે કે તેને સતત પાણી અને ખાતર આપવાથી ફૂલો ખરેખર બગડી શકે ખરા? કે એક સામાન્ય છોડમાંથી મોટા અને ભરાવદાર ફૂલો મેળવવા પાછળ એક બહુ ચોક્કસ પદ્ધતિ અને સમયપત્રક કામ કરે છે. બિલકુલ. અને શરૂઆત કરીએ પાણીથી. જ્યારે નવો છોડ વાવીએ ત્યારે તેને તરત પાણી આપવું પડે છે, જેથી તે પેલા ટ્રાન્સપ્લાન્ટના આંચકામાંથી બહાર આવી શકે. હા, એ બહુ જરૂરી છે. ઉનાળામાં દર 4 દિવસે અને શિયાળામાં તો અઠવાડિયે કે 10 દિવસે પાણી આપવું પડે. જમીન શરૂઆતમાં સતત ભેજવાળી હોવી જોઈએ. આ તો જાણે કોઈ મોટી સર્જરી કે લાંબી મુસાફરી પછીના રિકવરી સમય જેવું છે, જ્યાં શરૂઆતમાં બહુ ધ્યાન રાખવું પડે. પણ મારો પ્રશ્ન એ છે કે એકવાર મૂળિયા ગોઠવાઈ જાય પછી આપણે જમીન સતત ભીની રાખવાને બદલે પાણીની અછત કેમ ઊભી કરીએ છીએ? કારણ કે જો સતત પાણી મળતું રહે તો મૂળ આળસુ બની જાય છે. એટલે કે તે જમીનની સપાટી પર જ રહે છે. અરે વાહ! એટલે તેમને મહેનત નથી કરવી પડતી. સાચી વાત. પણ જ્યારે આપણે પાણી થોડું મોડું આપીએ છીએ, ત્યારે મૂળ પાણીની શોધમાં જમીનમાં ઊંડે સુધી જાય છે. અને મજબૂત મૂળ જોડનો સાચો પાયો છે. જો કે વધારાનું પાણી નીકળી જાય તેવી ડ્રેનેજ સિસ્ટમ હોવી જ જોઈએ. નહીંતર તો મૂળ સડી જશે. હવે મૂળ આટલી મહેનત કરતા હોય તો તેમને શક્તિ પણ જોઈશે. એટલે પોષણની વાત આવે છે. સ્ત્રોત મુજબ જો ફાર્મયાર્ડ ખાતર પૂરતું ન હોય તો આ છોડને મોટા પ્રમાણમાં ખાતર જોઈએ છે. હા, તેઓ ભારે ફીડર છે. સારા પરિણામ માટે NPK એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ અપાય છે. ફોસ્ફરસ ધીમે કામ કરતું હોવાથી તેને શરૂઆતમાં જ આપી દેવાય છે. બરાબર. અને નાઇટ્રોજન વાવેતર પછી દર 2 મહિને અપાય છે. પણ અહીં એક કન્ફ્યુઝન છે. જ્યારે છોડ પર કળીઓ આવવાની શરૂઆત થાય છે ત્યારે નાઇટ્રોજન આપવાનું બિલકુલ બંધ કરી દેવાય છે. હા, એ બહુ જ અગત્યનો તબક્કો છે. પણ કેમ? મારો કહેવાનો મતલબ એ છે કે આ તો એવો સમય છે જ્યારે તેને ફૂલ બનાવવા સૌથી વધુ શક્તિ જોઈએ ને? સામાન્ય રીતે આપણને એવું જ લાગે. પણ જુઓ, નાઇટ્રોજનનું મુખ્ય કામ પાંદડા અને ડાળીઓનો વિકાસ કરવાનો છે. જો કળીઓ બનવાના સમયે નાઇટ્રોજન આપીએ તો છોડ ગૂંચવાઈ જાય છે. ઓહ, એટલે તે પોતાની બધી ઊર્જા ફૂલ બનાવવાને બદલે નવા પાંદડા ઉગાડવામાં વેડફી નાખશે એમ ને? એકદમ સાચું. એટલે નાઇટ્રોજન અટકાવવાથી છોડને સ્પષ્ટ સંદેશ મળે છે કે હવે તમામ શક્તિ માત્ર કળીઓ અને ફૂલ ખીલવવા પર જ કેન્દ્રિત કરવાની છે. આ તો પેલા પુસ્તકના એડિટિંગ જેવું લાગે છે. લેખકે ભલે ગમે તેટલા પાના લખ્યા હોય, પણ બિનજરૂરી ફકરાઓ કાપી નાખવાથી જ મુખ્ય વાર્તા મજબૂત બને છે. બહુ સરસ ઉદાહરણ આપ્યું તમે. અને સેવંતીના માળખામાં પણ આ જ સિદ્ધાંત કામ કરે છે. મુખ્ય દાંડીની વધારાની વૃદ્ધિ કાપી નાખવામાં આવે છે. બરાબર, જેથી ઊર્જા બચી શકે. હા,
જ્યારે આપણે ઉપરની મુખ્ય દાંડી કાપીએ છીએ ત્યારે છોડ ઊંચો વધતો અટકી જાય છે અને બાજુઓમાંથી નવી ડાળીઓ કાઢવા માંડે છે. જેથી છોડ વધુ ભરાવદાર બને અને ફૂલોની સંખ્યા વધે. પણ હવે આટલા બધા ફૂલોના વજનથી છોડ ઝૂકી ન જાય એ માટે શું? એના માટે વાંસ કે વીલોની લાકડીનો ટેકો આપવામાં આવે છે, જેને સ્ટેકિંગ કહેવાય. અને આ લાકડીઓ ગોઠવવાની પણ એક કળા છે. સ્ત્રોતમાં જણાવ્યા મુજબ તે ફૂલના સ્તર કરતાં હંમેશા થોડી નીચી હોવી જોઈએ. સાચી વાત. જો લાકડી ફૂલ કરતાં ઊંચી દેખાય તો તે આખા છોડની સુંદરતા બગાડે છે. ટેકો આપવાનું છે, પણ તે સ્પષ્ટપણે દેખાવો ન જોઈએ. તો આખી વાતનો સાર એ છે કે સેવંતીના ઉત્કૃષ્ટ ફૂલો મેળવવા એ માત્ર કુદરત પર છોડી દેવાની વાત નથી. ક્યારે પાણી રોકવું, કયા સમયે ખાતર આપવું અને ક્યારે ડાળીઓ કાપવી. હા, આ બધું એક ચોક્કસ વિજ્ઞાન છે. સખત નિર્ણયો લેવાની પ્રક્રિયા છે. બિલકુલ. જ્યારે આપણે કોઈ સુંદર ખીલેલું સેવંતીનું એટલે કે ક્રાયસેન્થેમમ ફૂલ જોઈએ છીએ ને, ત્યારે મનમાં થાય કે વાહ, કુદરતની કેવી કમાલ છે. હા, ફૂલો જોઈને એવું જ લાગે. આપણને લાગે કે છોડને જમીનમાં વાવ્યો એટલે પોતાની મેળે મોટો થશે. પણ ના, આજના સ્રોતો બતાવે છે કે ખેડૂતો અને માળીઓ ખરેખર છોડના આર્કિટેક્ટ બની જાય છે. તેઓ નક્કી કરે છે કે છોડ પોતાની તાકાત ક્યાં અને કેટલી વાપરશે. બરાબર. મને તો આ ઊર્જાનું મેનેજમેન્ટ કોઈ સ્પોર્ટ્સની ટીમ બનાવવા જેવું લાગે છે. મારો મતલબ એ છે કે શું આપણે બધી જ તાકાત એક જ સુપરસ્ટાર ખેલાડી પાછળ વાપરવી છે કે પછી આખી ટીમ બનાવવી છે? અરે, આ એનાલોજી એકદમ પરફેક્ટ છે. જો વનસ્પતિ વિજ્ઞાનમાં આ ટીમ બનાવવાની પ્રોસેસને પિન્ચિંગ કહે છે. જ્યારે છોડ 10થી 15 સેન્ટીમીટર જેટલો મોટો થાય ને, ત્યારે તેની મુખ્ય દાંડીની ટોચને કાપી નાખવામાં આવે છે. એક મિનિટ. વિકાસ પામતા છોડની ટોચ જ કાપી નાખવાની? એનાથી તો છોડની વૃદ્ધિ અટકી ન જાય? ઉલટું. એ જ તો ટ્રીક છે. ટોચ કાપવાથી છોડ સમજી જાય છે કે હવે સીધા ઉપર નથી વધવાનું. એટલે પોતાની બધી ઊર્જા નવી બાજુની ડાળીઓ વિકસાવવામાં લગાવે છે. ઓહ! એટલે કે એક દાંડીમાંથી અનેક ડાળીઓ, આખી ટીમ તૈયાર થઈ રહી છે એમ ને? સાચી વાત. અને કેટલીક જાતોમાં તો પહેલા કટિંગના 30થી 45 દિવસ પછી આ જ પ્રોસેસ ફરીથી કરવામાં આવે છે. પરિણામ એ આવે કે જ્યારે ફૂલ આવવાનો સમય થાય ત્યારે છોડ ફૂલોના ઝુમખાથી આખો ભરાઈ જાય છે. પણ ધારો કે મારે આખી ટીમ નથી જોઈતી. મારે તો એકદમ આકર્ષક અને વિશાળ એવો માત્ર એક જ સુપરસ્ટાર ફૂલ જોઈએ છે, તો શું કરવાનું? તો પછી આનાથી સાવ ઉલટી રમત રમવી પડે. જો એક જ મોટું ફૂલ જોઈતું હોય તો માળીઓ મુખ્ય કળીની આજુબાજુ ઉગતી બધી જ નાની કળીઓને વીણીને તોડી નાખે છે. આને ડિસબડિંગ કહેવાય. અચ્છા, એટલે પેલી વધારાની કળીઓ કાઢી નાખવાની? હા, આનાથી થાય એવું કે છોડનું બધું જ પોષણ માત્ર પેલા એક જ ફૂલને મળે છે અને તે સાઈઝમાં ખૂબ જ મોટું થાય છે. ચાલો માની લીધું કે આપણે કાપકૂપ કરીને છોડનો આકાર તો નક્કી કરી લીધો, પણ આટલા બધા ફૂલો ઉગાડવા માટે છોડને અંદરથી વધારાની તાકાત ક્યાંથી મળશે? સ્ત્રોતોમાં અમુક રસાયણોની વાત છે, તો શું આ છોડ માટે કોઈ વિશિષ્ટ મલ્ટીવિટામિન્સ જેવું કામ કરે છે? હા, તમે એવું જ કંઈક સમજી લો. પણ વિટામિન્સ આપતા પહેલા છોડને શાંતિથી ખાવા પીવા મળે એવું વાતાવરણ આપવું પડે. જમીનમાં ભેજ જાળવી રાખવા 5થી 7 સેન્ટીમીટર જેટલો લાકડાનો વેર પાથરવો પડે. બરાબર. અને મોટા ખેતરોમાં નીંદણનો ત્રાસ દૂર કરવા 4 કિલો પ્રતિ હેક્ટર ટ્રાઇફ્લ્યુરોલિન નામની દવા વપરાય છે. આ ટ્રાઇફ્લુરલિન, આ દવા નીંદણને ઉગ્યા પછી મારે છે? ના, આની ખૂબી જે છે કે આ દવા પૂર્વ ઉદ્ભવ તરીકે કામ કરે છે. એટલે કે નીંદણ જમીનની બહાર દેખાય તે પહેલાં જ બીજ અવસ્થામાં જ તેને ખતમ કરી નાખે છે. એટલે આપણા સેવંતીના છોડને પોષણ માટે કોઈની સાથે લડવું પડતું નથી. વાહ, એડવાન્સમાં જ દુશ્મનોનો સફાયો. અને પછી પેલા વિટામિન્સનું શું? હા, હવે તમારા મલ્ટીવિટામિન્સની વાત કરીએ. પણ આમાં ટાઈમિંગ અને ડોઝનું ગણિત બહુ જ જબરદસ્ત છે. રોપિયાના 30થી 70 દિવસ પછી છોડના એકંદર વિકાસ માટે 1000 ppm જેટલો એસ્કોર્બિક એસિડ આપવામાં આવે છે. ઓકે. અને જો વધુમાં વધુ ફૂલો જોઈતા હોય તો 5000 ppm જેટલું B9 આપવામાં આવે છે. એક સેકન્ડ. 5000 ppm? આટલો હેવી ડોઝ? આ ppm એટલે શું? અને આટલો મોટો ડોઝ છોડને બાળી ન દે? ppm એટલે પાર્ટ્સ પર મિલિયન. દવાની સાંદ્રતા માપવાનો એક એકમ છે. અને ના, આ છોડને બાળતો નથી.
હકીકતમાં B9 એ એક ગ્રોથ રેગ્યુલેટર છે. તે છોડને બિનજરૂરી રીતે લાંબો થતો અટકાવે છે અને તેને ઘટાદાર રાખે છે, જેથી છોડ પોતાની ઊર્જા માત્ર ફૂલોના ઉત્પાદન પર જ ફોકસ કરે. હવે લોજિક સમજાયો. તે ઊર્જાને ડાયવર્ટ કરે છે. પણ નોંધમાં આ પેલું GA3 નામનું પણ કંઈક હતું. એનું શું કામ છે? GA3 એટલે કે જિબ્રેલિક એસિડ. વાવેતર પછી 30, 45 અને 60મા દિવસે 500 ppm નો છંટકાવ થાય છે. આ હોર્મોન ખરેખર છોડને છેતરે છે. છેતરે છે? મતલબ કેવી રીતે? તે છોડની સિસ્ટમને એક સિગ્નલ મોકલે છે કે અરે હવે ઝડપથી મોટા થઈને ફૂલો આપવાનો સમય થઈ ગયો છે. આનાથી ફૂલોના ઉત્પાદનમાં જબરદસ્ત ઉછાળો આવે છે. ઓહો! અને છેલ્લે ફૂલની ચમક અને ક્વોલિટી વધારવા 0.1% ટ્રાઇકોન્ટાનાલ વપરાય છે. ટૂંકમાં દરેક કેમિકલનું પોતાનું એક ચોક્કસ ટાર્ગેટ છે. આ સાંભળીને મારું તો મગજ જ ચક્રાવે ચડી ગયું છે. અત્યાર સુધી એવું જ લાગતું કે ફૂલો તો બસ થોડું ખાતર અને પાણી આપો એટલે ખીલી જાય. પણ અહીં તો આખું એક બાયોકેમિકલ ટાઈમટેબલ ચાલે છે. ક્યારે કટિંગ કરવું, ક્યારે હોર્મોન્સ આપીને એને છેતરવો, આ ખરેખર એક સાયન્ટિફિક આર્ટ છે. બિલકુલ. અને આ જ વસ્તુ ખેતીને એક કળા અને વિજ્ઞાનનો અદ્ભુત સંગમ બનાવે છે.